જી સાહેબ, આખા કેસની તપાસ કઈ રીતે ચાર્જશીટ રજૂ કરી છે, કેટલા પાનાની, કઈ રીતે સાક્ષીઓની? ગઈ તારીખ 22/5/2025ના રોજ ઉધના વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતી. એ દરમિયાન એક વ્યક્તિ મળી આવેલ શંકાસ્પદ, જેના વાહનનું તલાશી લેતા એમાંથી મ્યુલ અકાઉન્ટ્સના જે ડોક્યુમેન્ટ હોય એ મળી આવતા પોલીસને શંકા ગયેલી અને એના આધારે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ કરેલી, જેમાં કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી અને આરોપીઓ પાસેથી કુલ 165 બેંક અકાઉન્ટ મળી આવેલા, જેમાં એના ટ્રાન્ઝેક્શનો ચેક કરતા કુલ્લે 1550 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન હતા. જેમાં ઊંડાણપૂર્વકની તપાસ કરતા આ આરોપીઓ સાથે આરબીએલ બેંકના કુલ 8 કર્મચારીઓ જે સંકળાયેલા હતા અને અલગ અલગ લાભ લઈ, નાણાકીય અને અન્ય લાભ લઈ અને આ ખાતા ખોલવામાં તેઓને મદદ કરતા હતા. જે તમામ તપાસ કર્યા બાદ કુલ્લે 88 દિવસની તપાસ કર્યા બાદ પોલીસે ઉપરોક્ત 4 આરોપીઓ જે છે એના વિરુદ્ધમાં આજે ચાર્જશીટ કરી છે અને કુલ 1,50,000 જેટલા પાનાની ચાર્જશીટ કરવામાં આવી છે. કેટલા સાક્ષીઓ, કયા મહત્વના પુરાવા? આ આખી સમગ્ર તપાસ દરમિયાન કુલ 200થી વધુ સાક્ષીઓ તપાસવામાં આવ્યા છે, તેમના નિવેદનો લેવામાં આવ્યા છે અને જે ખાતા ખોલાવવા માટે આરોપીઓની જે એમઓ હતી એ એમઓના પુરાવા મેળવવામાં આવ્યા છે અને પુરાવા આધારે જ આરોપીઓ વિરુદ્ધમાં ચાર્જશીટ કરવામાં આવી છે. અને જે 165 અકાઉન્ટ મળી આવેલા એમાં સમગ્ર ભારતમાં સાયબર પોર્ટલ ઉપર કુલ 2500 ઓનલાઈન કમ્પ્લેન રજીસ્ટર થયેલી છે, જેમાં ગુજરાતમાં 265 છે અને સુરત સિટીમાં કુલ 37 સાયબર પોર્ટલની કમ્પ્લેન પોલીસને તપાસ દરમિયાન મળી આવેલી છે.